તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સુરતના ફેમસ વરસાદમાં ખાવાની મજા આવે એવા સુરતી ગ્રીન સમોસા, જેમાં બટેટાનો મસાલો નથી હોતો, અલગ જ મસાલો બનાવવામાં આવે છે। સમોસાની પટ્ટી કેવી રીતે બનાવવી, સમોસાને કેવી રીતે તળવા, સમોસા કેવી રીતે ક્રિસ્પી બને, બધું જ આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સુરતી ગ્રીન સમોસા બનાવવા માટે અડધી વાટકી અથવા તો અડધો કપ જેટલી ચણાની દાળ લઈ લઈએ। એને 2 થી 3 વખત ધોઈ અને 2 કલાક સુધી પલળવા દઈએ। હવે 2 કલાક પછી આપણે જોઈશું તો ચણાની દાળ આ રીતે પલળી ગઈ છે। તો હવે દાળનું બધું જ પાણી નિતારી લઈશું અને હવે દાળને એક ડબ્બામાં અથવા નાની તપેલીમાં લઈ લઈએ અને એની અંદર અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી અને થોડું પાણી એટલે કે અડધી વાટકી જેટલું પાણી, માત્ર દાળ અડધી ડૂબે એટલું જ પાણી નાખી અને પ્રેશર કુકરની અંદર સ્ટેન્ડ મૂકી અને એની ઉપર ઢાંકણ ઢાંકી અને માત્ર 2 સીટી વગાડી લઈએ। તો અહીંયા ફક્ત આપણે 2 સીટી જ વગાડીશું, જેથી વધારે પડતી દાળ છે એ ના બફાઈ જાય। અને હવે આપણે સમોસાની પટ્ટી બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો અથવા તો અડધો કપ મેંદો અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। અહીંયા તમે માત્ર મેંદો અથવા માત્ર ઘઉંના લોટથી પણ આ પટ્ટી બનાવી શકો છો। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ફક્ત 2 ચમચી તેલ અને થોડું પાણી નાખી અને હલકો કઠણ એવો લોટ બાંધી લઈશું। તો અહીંયા અડધી વાટકી જેટલું મેં પાણી લીધું છે। પાણી આપણે લોટ છે ઓછો છે એટલા માટે આપણે પાણી ફક્ત થોડુંક જ લઈશું અને આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈએ। તો આટલામાં મારે અડધી વાટકી જેટલું પાણી જોયું હતું। અને હવે આપણે એના ઉપર તેલ લગાડી અને આને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું। તો 10 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તો ઢાંકીને મૂકી દઈએ, આવી રીતે થોડું કૂણી લેવાનું અને પછી એને ઢાંકી અને મૂકી દઈશું। અને હવે આપણે આગળની તૈયારી કરી લઈએ। તો અહીંયા ફક્ત 2 સીટી વગાડી તો આવી દાળ બફાઈ ગઈ છે। તો એમાંથી વધારાનું પાણી કાઢી લીધું અને હવે આપણો લોટ પણ અહીંયા કૂણાઈ ગયો છે। તો હવે આપણે એના લુવા કરી લઈએ। તો આટલા લોટમાંથી 6 લુવા બનશે અને આ 6 લુવામાંથી 18 સમોસા બને છે। તો હવે આપણે એની રોટલી વણી લઈએ। જેવી આપણે મીડિયમ રોટલી વણીએ છીએ એવી આપણે બધા લુવાની રોટલી વણી લઈએ। તો આવી રીતે રોટલી વણાઈ જાય એટલે એની ઉપર આપણે તેલ લગાડવાનું છે અને ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરવાનો છે। એની ઉપર બીજી રોટલી મૂકી દેવાની છે અને થોડુંક આવી રીતે દબાઈ દેવાનું અને હવે આને પાતળી વણી લેવાની છે। તો સાવ પાતળી અને જેટલી મોટી થાય એટલી મોટી આપણે રોટલી વણી લઈએ અને ધીમા ગેસે આને આપણે શેકી લેવાની છે। બંને સાઈડ માત્ર અડધી મિનિટ સુધી રાખીશું એટલે બસ આવી છાપ પડે, બસ એટલી જ આપણે એને રાખવાની છે। વધારે આપણે સમય એને વધારે શેકાવા દેવાની નથી। બસ આવી કાચી પાકી થઈ જાય એટલે આપણે એને ગરમ હોય ત્યારે જ આવી રીતે પડને છૂટા પાડી દઈશું અને એક ડબ્બામાં મૂકી દઈશું, જેથી આ પટ્ટી સુકાઈ ન જાય। તો આવી રીતે મેં બધી જ રોટલી છે એને કાચી પાકી શેકી લીધી ને આવી રીતે પડ છૂટા કરી લીધા અને હવે 6 રોટલી ઉપરા ઉપરી મૂકી અને આવી રીતે એને કાપા કરી લેવાના। ચાકુથી ફાવે તો ચાકુથી, નહીંતર કાતરથી આવી રીતે આપણે એક સરખા આવી રીતે કાપા કરી લઈશું, જેથી આ પટ્ટી બની ગઈ છે। તો આ પટ્ટીને આપણે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ અને આપણે જ્યારે સમોસા ખાવા હોય ત્યારે બનાવી શકીએ। હવે આપણે ડબ્બામાં આ બધી પટ્ટીઓને છે એ મૂકી દેવાની છે, જેથી કરી આ પટ્ટીઓ સુકાઈ ન જાય। તો આને ડબ્બામાં મૂકી અને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દઈશું અને હવે આપણે એક મસાલો બનાવશું। તો એના માટે અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી તલ અને અડધી ચમચી વરિયાળી નાખી અધકચરું વાટી લઈએ। એક વાસણની અંદર 1 પાવડું તેલ નાખી આ બધો મસાલો ધીમા તાપે સાતળી લઈએ। આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી લઈએ અને એને પણ ધીમા તાપે સાતળી લઈએ। તો આ સમોસાનું સ્ટફિંગ માટેનો એક અલગ જ પ્રકારનો મસાલો છે, જે સુરતમાં ગ્રીન સમોસામાં નાખવામાં આવે છે। એકવાર તમે આવી રીતે જરૂરથી બનાવજો। હવે એક મોટી સાઇઝની અથવા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી અથવા તો ચોપરમાં ચોપ કરી અને આની અંદર એડ કરી દઈશું અને એને પણ ધીમા તાપે સાતળી લઈએ। વધારે પડતી સાતળવાની નથી, એમાં થોડાક મસાલા એડ કરી દઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી અને મિક્સ કરી દઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો નાખી મસાલાને પણ 1 મિનિટ સુધી આપણે સાતળી લઈએ। અહીંયા ગેસની ફ્લેમ સાવ લો રાખીશું, જેથી મસાલા બળી ન જાય
અને હવે આપણે એની અંદર બધી દાળ એડ કરી દઈશું. મસાલા જ્યારે એકદમ ટેસ્ટી લાગવા માંડે, સરસ સુગંધ ફેલાય, ત્યારે આપણે એની અંદર બધી દાળ છે એ નાખી દઈશું. તો અહીંયા દાળનું પાણી નથી નાખવાનું, ફક્ત દાળ જ નાખવાની છે. પાણી નિતારી લઈશું. હવે લીલા ધાણા અને પુદીનાના પાન નાખીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર મેં અહીંયા એડ કર્યો છે. આપણે આ મસાલો ડ્રાય બનાવવાનો છે એટલા માટે મેં લીંબુ એડ કર્યું નથી. તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ એડ કરી શકો છો. હવે આ મસાલો એકદમ સરસ બની ગયો છે. અને આપણે બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે સાંતળી લઈએ. અને હવે આપણે આને અલગ કાઢી લઈશું, જેથી ઓવરકુક ન થઈ જાય અને ઠરી જાય. અને હવે આપણે સમોસાનું સ્ટફિંગ ભરવાની તૈયારી કરી લઈએ. તો એના માટે મેં એક વાટકીમાં 1 ચમચી ઘઉંનો લોટ અને થોડું પાણી નાખી ઘઉંના લોટની સ્લરી બનાવી લીધી છે. હવે સમોસાની સાથે ખવાય એવી લીલી ચટણી બનાવી લઈએ. તો એના માટે લીલા ધાણા, લીલા મરચાં એડ કરીશું. લીલું લસણ હોય તો લીલું અથવા તો સૂકું લસણ એડ કરીશું. 1 ઇંચ આદુનો ટુકડો, 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી સેવ અથવા ગાંઠિયા, અડધો લીંબુનો રસ નિતારી લઈશું અને 2 બરફ એ નાખી અને હવે આની આપણે ચટણી બનાવી લઈએ. હવે આપણે જે પટ્ટી બનાવી છે સમોસાની પટ્ટી લઈ લઈએ અને એને આવી રીતે ફોલ્ડ કરીશું અને એમાં વચ્ચે આપણે મસાલો ભરીશું. તો આવી રીતે ફોલ્ડ કરવું ખૂબ જ ઇઝી છે. પટ્ટી બનાવવાની રીત પણ ખૂબ જ ઇઝી છે. એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને પછી આની ઉપર ચોંટાડવા માટે આપણે જે સ્લરી બનાવી છે એ સ્લરી આપણે લગાડી દઈશું અને આને સીલ કરી દઈશું, જેથી કરી આપણે જ્યારે સમોસાને તળીએ ત્યારે તે તૂટી ન જાય. તો આવી રીતે આપણે સ્લરી લગાડી દઈશું અને સમોસાને સીલ કરી દઈશું. હજી આપણે એક સમોસું બનાવી લઈએ આવી જ રીતે. તો સમોસાની જે પટ્ટી છે એને આપણે આવી રીતે સીલ કરીશું, જેથી કરી અને તૂટી ન જાય. તો અહીંયા બીજું સમોસું છે, એમાં પણ મેં પહેલાં સ્લરી લગાડી, પછી આવી રીતે કોન શેપ કર્યો અને એની અંદર મસાલો ભરી લઈએ. 1-2 વખત ટ્રાય કરીશું એટલે ઇઝીલી બની જાય છે. અહીંયા સ્લરી લગાડતા જઈશું, જેથી કરી અને સમોસું ઉખડે નહીં અને વચ્ચેથી ફાટી ન જાય. તો આવી રીતે આપણે સીલ કરતા જઈએ અને સ્લરી લગાડતા જઈશું અને એની અંદર સ્ટફિંગ ભરી દઈએ. તો મિત્રો, ફરસાણવાળાની દુકાને જઈએ તો એ આવા જ સમોસા મળતા હોય છે. અને આવી જ રીતે પટ્ટી બનાવીને પટ્ટી સમોસા જે બનતા હોય છે એ ખૂબ જ આપણને ભાવતા હોય છે. તો આપણે બટેટાનો મસાલો ભરી અને જ્યારે આપણે સમોસા બનાવવા હોય તો એમાં પણ આપણે આવી પટ્ટી બનાવી અને પટ્ટી સમોસા બનાવી શકીએ છીએ. એકદમ ઇઝીલી પટ્ટી પણ બની જશે અને સમોસાને ભરવાની રીત પણ એકદમ સહેલી જ છે. સ્લરી લગાડતા જઈએ અને મસાલો ભરતા જઈએ અને આવો સમોસાનો શેપ આપી દઈએ. તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સમોસાને તળવાના છે. બધા સમોસા રેડી થઈ ગયા છે. તો પહેલાં ગેસની લો ફ્લેમ રાખીશું અને સમોસાને નાખી દઈશું. સમોસા ઉપર આવી જાય એટલે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે સમોસાને તળી લઈએ. તો આ વરસાદની સિઝન હોય ત્યારે આપણે કંઈક ને કંઈક ગરમા ગરમ તળેલું ખાવાનું મન તો થતું જ હોય છે. તો તમે આવી રીતે સમોસા બનાવીને ટ્રાય કરી શકો છો. અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણા સમોસા છે એ એકદમ સરસ કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને હવે બધા સમોસા તળી અને પછી સર્વ કરીશું. તો આપણે જે બનાવી છે એ લીલી ચટણી, પછી સોસ અથવા તો લાલ ચટણી હોય એની સાથે આપણે સમોસાને સર્વ કરીશું. તો જુઓ કેવા સરસ એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આવા ક્રિસ્પી સમોસા બધાને ખૂબ જ ભાવ્યા હતા. એનું સ્ટફિંગ પણ ખૂબ જ સરસ બન્યું હતું. તો તમે પણ ટ્રાય કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.